राम राम खेडूत मित्रों, नमस्कार। मारू नाम है हितेश पटेल અને આપણી YouTube ચેનલ છે ખેતી કા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હવે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશભાઈ અમારા પડા તો નેવરા થઈ ગયા છે, પણ હવે પાક અમારે બાજરી કરવી છે તો ક્યારે કરાય, કયું પાયામાં ખાતર આપવું જોઈએ, કઈ વેરાયટી કરવી જોઈએ, અને પછી એમાં લાગટ ખડ થઈ જાય છે તો ખડ પણ બળી જાય ગોળ પાનવાળા અને પટ્ટી પાનવાળા, એવી માહિતી આપો। એવા ઘણા બધા ખેડૂત મિત્રોના આજે ફોન આવ્યા હતા, તો આપણે આજે બાજરીની વેરાયટી કહી દઈ, પાયામાં ખાતરે કહી દઈ, અને જે કઈ નિંદામણ હોય એ બધું બળી જાય અને આપણે હાડુભાઈને ઘેરે આટો મારવા પોગી જઈ શેરો બેરો ખાઈને વયાવી। તો પહેલા આપણે વાત કરીશું વાવેતરનો સમય કે ભાઈ 1 જાન્યુઆરી પછી તમે બાજરીનું વાવેતર કરી શકો। 1 જાન્યુઆરી એટલે કે આપણે આમ ગણો તો નવું વર્ષ કહેવાય, બરાબર છે। એ પછી તમે વાવેતર હાઈ ક્લાસ રીતે બાજરીનું કરી શકો છો। જો ઠંડી પડી હોય, બેક વધારે પડતું એક વાયરું આવ્યું હોય અઠવાડિયા 10 દીનું, બરાબર છે, તો કા ખમી જવું અને કાંઈ એ સમયમાં વાવેતર કર્યું હોય તો એમાં 2-4 દિવસ વહેલા મોડી ઉગવાનું બની શકે છે। બાકી તમે તારે 1 જાન્યુઆરી પછી તમે બાજરી કરી શકો, કોઈ ઉપાધિ નથી। હવે વાત કરીએ પાયાના ખાતરની, તો પાયાના ખાતરની માલિપા તમે ડીએપી વાપરી શકો, 12-32 હોલ આપી શકો, 20-20-0-13 સરદારનું આપણે એસપી કહીએ એ પણ આપી શકો છો। નર્મદાનું નર્મદા ફોસ આવે છે એ પણ આપણે આપી શકીએ છીએ। અને જે દાણાદાર આવે છે પાવડર દાણાદાર, બરોબર છે, સુપર દાણાદાર કહેતા હોય છે આપણે, પાવડર આવતો હોય છે એ પણ આપણે વાપરી શકીએ, પણ એ વાવવા ન આલી ઉડાડવું પડે। પાવડર છે અને દાણાદાર છે તમે એમાં વાવણીમાં હારવાર વાવી શકો છો, બરાબર છે। બને ત્યાં સુધી તમારા નજીકના એગ્રો ઉપરથી લેવું। તમારા ગામમાં જ્યાં કોઈ વેચવા આવે ખાતર કે આ બહુ સારું છે ને તમે તાર દાદા લઈ જાઓ, તો અંગૂઠો દીધે જે ખાતર મળતું નથી, તો તમારા ગામની મલિપા ખટરા ને ખટરા કેવી રીતે ખાતર આવી જતું હોય એ તમારે વિચારવાનું છે। કેવું આવે એ મારે કહેવાની જરૂર નથી પડતી, બરાબર છે। બીજા નંબરમાં હવે તમારે કઈ વેરાયટીની પસંદગી કરવી જોઈએ, તો તમે કઈ વેરાયટીની પસંદગી કરો છો એ કોમેન્ટમાં 100% લખજો કે ભાઈ અમે આ વેરાયટીનું વાવેતર કરતા હતા ને અમે કરતા આવીએ છીએ, બરાબર છે। બાકી આપણી જે વેરાયટીની ભલામણ છે કે ભાઈ હરેક સમયની માલિપા થાય, હરેક વાતાવરણની માલિપા થાય છે અને એમાં આપણે ઉત્પાદન પણ સારું આવે છે। પછી હારા મોળી જમીન હોય તો એમાં વધઘટ થોડું જાજુ ઉત્પાદન મળે ખરું। હારા મોળી જમીન હોય તો એમાં કદાચ ફૂટ વધઘટ આવી શકે ખરી। ફૂટના સમયે જો એમાં ગાપ મારાની ઈયળ આવી હોય અને એ સમયે જો ઈયળની દવા હરખી વ્યવસ્થિત દવા છાંટવામાં ન આવી હોય તો એ ફૂટ ઉપડે અને હરખી અને નવી પણ ફૂટ આવે નહીં। આ ખાસ યાદ રાખવા રેખું છે, કારણ કે હોય એ 30% ખેડૂતો એવું માનતા હોય છે કે ભાઈ હવે ફૂટ આવે છે ને હવે ફૂટ છે, પણ એવા સમયે જો ગાપ મારાની ઈયળ આવી હોય અને જો દવા ન નાખી હોય તો આપણને એમાં વધારે પડતો પ્રોબ્લેમ જોવા મળે, કારણ કે જે ફૂટ ઉપડતી હોય ને કુબળા તમને કોઈ ખાઈ જાય એળું, પછી આપણને કાંઈ વાહ વધે નહીં, કારણ કે એળ નાખી દીધી, એળની દવા નાખી દીધી હોય તો કુબળા તમને કોઈ મોટા થઈ જાય ને એળ મરી ગયેલી હોય એમાં, બરોબર છે। તો હવે તમને વેરાયટીની વાત કરી દઈએ છીએ અને થોડીક ઊભો થઈ જાઉં હું તમને। એક આવે છે તમને કહું આપણે સાગર લક્ષ્મીની 222 નંબરની વેરાયટી આપણે કરતા હોઈએ છીએ, બરોબર છે। ખાવામાં સારી છે, ઉતારામાં સારી છે, પવનની પડતી નથી અને તમને કોઈ ફૂટે સારી આવે છે, અને જેનું રાડું મજબૂત કઠણ પાણા દેખવું આવે છે એ પણ સારું છે, ગોળ દાણાવાળી વેરાયટી છે, બરોબર છે। અને તમારે સવારમાં રોટલો બનાવીને માખણ આડે ચોપડીને ખાઈ જવાનો અને હાજે તમે તારે કાશી કઢી કે કઢીમાં સોળીને જો તમે ખાઈ જાવ ને તોય તમને અમૃતનો ઓટકાર આવે એવી હાઈ ક્લાસ બાજરી છે। હું જે તમને બાજરી બતાવું ને અમારા વિસ્તારમાં થાય છે અને હરેક વિસ્તારની મલિપા થાય છે, તમે તારે કરવાની છૂટી છે। તો આ છે સાગર લક્ષ્મી કંપનીની 222 નંબરની વેરાયટી, આ પણ તૈયાર કરી શકો છો, બરોબર। એક આવશે અવની સીડની બાજરી, આ પણ સારી થશે, ખાવામાં સારી છે અને ફૂટમાં પણ સારી છે। અને અવારનવાર તમે આની ટીવીમાં જાહેરાત જોતા હશો કે ભાઈ અવનીને એડા વાવો, તો હવે અવની વાળાની બાજરી વાવો તમે તારે, એમાં કાંઈ વાંધો નથી, બરોબર। પછી આવે છે હનુમાન, જય હનુમાન દાદા। એમે આજે શનિવાર છે તમને કહું, બરોબર, ન્યૂ જીન્સ કંપનીની પોતાની પ્રોડક્શન હાઉસની બાજરી છે હનુમાન, બરોબર છે, નિત્યા હનુમાન। આ પણ વેરાયટી સારી છે, દરિયાકાંઠાના કોસ્ટલ બેલેટમાં સારી એવી થાય છે અને અમુક જે તમને કહું સાબરકાંઠા, ડીસા, બનાસકાંઠા, ધાનેરા ની બધો વિસ્તાર છે, અમુક બટેટાવાળો વિસ્તાર છે, એમાં પણ સારી એવી આ બાજરી હાલે છે અને આપણે કરીએ કે ખાવામાં સારી છે, પવનની પડતી નથી। એક બાજરી આવે છે પાયોનિયર 86M
84, બરોબર. આમાં 4-5 નંબર આવે છે. એ 4-5 નંબરમાં તમે કોઈ પણ કરી શકો છો. તો પાયોનિયર પણ બાજરી સારી છે અને કોટેવા કંપનીની આવે છે, અમેરિકન કંપનીની આવે છે. જો કે અમેરિકાની અરે અમથાય હમણાં થોડાક બાંધના છે. જો આપણે થોડાક હવતા રહીને તો તમને કોઈ ઢીલા પડે એમ છે. પણ આપણે તમને કોઈ નકરી બાજરી તમને કોઈ એવા લોકોને સપોર્ટ કરી જે આપણે તમને આપણી ઉપર રાસ થોડુંક કરતા હોય છે. પણ પાયોનિયર બાજરી છે, અમેરિકાની છે, કોટેવા કંપનીની છે. આ કરો તો પણ તમને એમાં કોઈ ઉપાધિ તમારે રહેતી નથી, બરોબર છે. હવે જે તમને બાજરીની વાત કરું કે એ ઇન્ડિયા વાઇઝ કે આખા ભારતની માલિપા જેના બાજરા વવાય છે, બરોબર છે. તો એવી એક બાજરી છે ટાટા કંપનીની ધાન્યા 73-33, બરોબર છે. આ પણ સારી છે, પવનની પડતી નથી, બરોબર છે. અને ડુંડું પણ તમને કહું અતડા રેખું થાય છે. બાજરો પણ ખાવામાં મીઠો થાય છે, જોરદાર વેરાયટી છે. એટલે તમે ટાટા ધાન્યાની પણ બાજરી જે આવે છે એ પણ તમે કરી શકો છો. અને જે ખેડૂત મિત્રોને દેશી બાજરા ટાઈપ બાજરી ખાવી હોય કે દેશી બાજરો આપણે ગઢિયા તમને કહું જે દેશી બાજરા રોટલા અને ઉપર તમને કહું માખણ મૂકીને ખાઈને તમને કહું ટબ્બા રેખા થઈ જતા ને ઊનો વાહ ન આવતો, બરાબર. એવી જો દેશી બાજરી ટાઈપ ખાવાની કોઈની ઈચ્છા હોય તો એ તમારે આવશે ન્યૂ જીન્સની ક્રોસ B20, બરોબર છે. આ રીતનું લખેલું આવશે XB20 એટલે XB20 અને કહેવામાં આવે છે ક્રોસ B20. ક્રોસ B20 એટલા માટે કે દેશી બાજરા ટાઈપ થશે, ખાવામાં મીઠી થશે, ડુંડું તમને કોઈ કઠણ પાણા રેખું કડક થાય અને પાડોશીમાં બાજરો વાવ્યો હોય ના બાજુમાં ધીંગાણો શું હોય, બરાબર છે. અને નાથી જો રાડું લાવીને કોઈકના વાહામાં સોંટાડી દીધું હોય તો સીધો દવાખાના ભેગો જ કરવો પડે એવી તમને કોઈ જોરદાર વેરાયટી આ છે. આપણે બાંધવાનું કોઈને યારે નથી પણ વેરાયટી એટલી બધી સારી છે. દેશી બાજરા ટાઈપ અને મીઠી બાજરી થાય. સવારમાં તમ તારે રોટલો બનાવી લેવાનો, માખણ ચોપડીને ખાઈ લેવાનું અને બપોરે જો તમ તારે રોટલો પડ્યો રહ્યો હોય અને જે કંઈ શાક બનાવવું હોય આપણે દૂધિયા તુરિયા કારેલા કોબીનું કે જે કંઈ શાક બનાવવું હોય એની હારે તમે ખાઈ લો. અને એમાં જો ખાધા કદાચ બાજરો વજોડ્યો હોય અને હાંજે જો તમને કોઈ કઢી બનાવો અને એમાં ઓહો જોરદાર તમને સ્વાદ આવે એવી દેશી બાજરા ટાઈપ એસલ તમને દેશી બાજરાનો સ્વાદ આવે. અને જો કે કોઈ નવી જનરેશનમાં જેનજી આવી એને તો દેશી બાજરો ખબર જ નહીં હોય મારી જેવાને, પરંતુ બહુ સ્વાદ જોરદાર છે. અને કરવા રેખી કરી દેશી બાજરાની જો મીઠાશ લેવી હોય, ઘણા બધા ખેડૂત મિત્રો દેશી બાજરા આટલું કાંઈ ના કાંઈ જાય છે કે ભાઈ દેશી કંઈક બાજરો મળી જાય. અરે ડાયરેક્ટ તમારા વિસ્તારમાં હરેક ઠેકાણે આ બાજરો મળી જાય. ક્રોસ B20 ફોટો પાડી લેવાનો આનો, બરાબર છે કે ભાઈ ક્રોસ B20 બાજરી અમને આપો એટલે તમને દેશી બાજરાનો તમને એક વિકલ્પ મળી જશે, બરાબર. એક તમને કોઈ આવશે લીડર બાજરી, ધન્યા એક આવશે લીડર બાજરી. આ પણ તમને કોઈ કોસ્ટલ બેલેટ એટલે કે દરિયાઈ પટ્ટીમાં સારામાં સારી એવી બાજરીનું વાવેતર થાય છે. ઉના, કોડીનાર, પછી અમરેલી, ભાવનગર, બરોબર, પોરબંદર છે, આ બધા વિસ્તારની મલપા બાજરીનું વાવેતર. આનું પણ સારામાં સારું વાવેતર થાય છે લીડરનું. તો તમે આ પણ બાજરી કરી શકો છો. પણ દેશી બાજરો જો ખાવાની તમને ઈચ્છા રહી ગઈ હોય મનમાં કે આ એક વખત તો દેશી બાજરો ટ્રાય કરવો છે તો તમારે ક્રોસ B જે 20 આવે છે એવી જ તમને મીઠા જેમાં હાઈ ક્લાસ રીતે જોવા મળશે, બરોબર. એના જો ફોટા જોવા હોય તમારે કે ભાઈ બાજરીનો અમને ફોટો મોકલો અમારે લેવામાં અનુકૂળતા પડે તો આપણો નંબર લખી લેજો 94 28 63 11 94 28 63 11 નંબર ઉપર વોટ્સઅપ કરી દેજો. અમે તમને બાજરીના ફોટા મોકલી દેવું જેથી કરીને તમને એમાં લેવામાં અનુકૂળતા પડે. પછી તમારે કરવાનું, તમારે હાડુભાઈ હાડું તમારે રાખી મૂકવાનું એટલે આપણે ડખાઈ ન થાય અને હાડુભાઈ હચવાઈ જાય. બીજા નંબરમાં કે ભાઈ બાજરી કરી હોય તો બાજરીમાં નિંદામણ થાય છે, ઘાસ થાય છે, ખવલું થાય છે, કચરું થાય છે. કેવા પ્રકારના ખડ થાય છે? ગોળ પાનવાળા અને પટ્ટી પાનવાળા આ બંને પ્રકારના જે નિંદામણો થાય છે. કાળિયો, ખારિયું, આંબો, હાટડો, લૂણી, દારૂડી, દરોડી, કુજરા, હેમો, સૈયા, આ બારોતરો, વેકરીઓ અને વાંદર પૂછોન, મણસોન કેટલી પ્રકારના નિંદામણો થશે. વહેલી તકે જો આપણે બાજરીના પાકની માલિપાથી જો નિંદામણ દૂર નહીં કરીએ તો હાડુભાઈનું તો જવા જો આપણા ખુદના છૂટા છેડા થઈ જાય તો એ ન થાય અને આપણા પાકમાં નિંદામણ દૂર થઈ જાય. તો એને માટે જે દવા આવી છે એ દવા હું તમને અત્યારે બતાવું, બરોબર. એક આવશે ગોદરેજ કંપનીનું ઝિકાડા ટેમ્બોટ્રાઇન 34%, બરોબર છે. તો તમે આનો ઉપયોગ કરી શકો છો
57.5 ml આવશે. કેટલું? 57.5 ml અને 10 પંપ થાય એટલે કે 1 એકરમાં આ દવા થશે, જે પટરી પાનવાળું નિંદામણ મારશે. કઈ કઈ કંપનીમાં આવે છે? ગોદરેજમાં આવે છે, અદામામાં આવે છે, બાયર કંપનીમાં આવે છે. સારી કંપનીનું આપણે લેવાનું છે, સસ્તું, સારું ને વ્યવસ્થિત પરિણામ આપણને એમાં મળશે. હું એવું કહું છું કે લોકલ કંપનીનું લેવા કરતાં સારી બ્રાન્ડેડ કંપનીનું તમે તારે લેજો, એમાં પરિણામે સારું આવશે અને તમારા પાકને પણ નુકસાન થશે નહીં. આ છે એ પટ્ટી પાનવાળું ખડ બળશે અને ગોળ પાનવાળું જેને ખડ હોય છે ખેડૂત મિત્રોને, એ તમારે જ્યાં એટ્રાજીન આવે છે, આપણે પીઆઈનું સોલારો કહેતા હોઈએ છીએ, ધાનુકાનું ધાનુજીન કહેતા હોઈએ છીએ, તો આ ગોદરેજ કંપનીનું આવશે એ સ્ટાર્સ, બરોબર છે. આ તમે 500 ગ્રામના 10 પંપ બનાવી શકો છો. તો આ બે તમારે 10 પંપનું ઘોળવું કરવું હોય તો શું કરવાનું? એક ડોલ લેવાની, એક ડોલમાં 9 ગ્લાસ પાણી નાખી દેવાનું છે. 9 ગ્લાસ પાણીમાં તમને કહું આમાં એક 200 ગ્રામ ગુંદરિયો આવશે અને 57 ml દવા આવશે, એ નાખીને હલાવી નાખવાની. એ ઓગળી જાય, હરખું મિક્સર થઈ જાય પછી તમારે 500 ગ્રામ આ પાવડર નાખી દેવાનો અને હરખું તમારે એમાં હલાવી નાખવાનું, એટલે 10 પંપનું તમારે એમાં પાણી થઈ જશે. ખાસ ખેડૂત મિત્રો, ડોળું પાણી લેતા નહીં, નકર તમને પરિણામ મળશે નહીં. બીજા નંબરમાં ખડની તમે દવા નાખો, બરાબર, એટલે તમારો પાક થોડોક પાછો પડે ને પડે તે એ કાંઈ ઉપાધિ કરવાની તમારે રહેતી નથી. બાજરી તમારી ઉગ્યા પછી 25 દિવસની થાય પછી તમારે એમાં દવા નાખવાની છે, બરોબર. અને બાજરીમાં દવા નાખો, ખડ બળી જાય અને પછી બાજરી થોડીક પાછી પડી ગઈ હોય તો પછી તમારે એમાં જે સંગમ આવે છે, બરોબર, પંપે 40 થી 50 ml લખી આપી દેવાનું છે. સંગમ પંપે 40 થી 50 ml લખે, એટલે કે પછી તમારે ખાતર આપવાની જરૂરિયાત રહેશે નહીં, કારણ કે આની અંદર જ બધા ખાતરો ભેગા આવી જાય છે. ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આયર્ન, યુરિયા, ડીપીન, કારણ કે બધા તત્વો ભેગા અંદર આવી જતા હોય, બરોબર છે. તો બીજી દવા આપણે લેવી પડે નહીં, બીજું ખાતર એ કાંઈ નાખવું પડે નહીં અને હાઈ ક્લાસ આપણા પાકમાં ફૂટ આવી જાય, બરોબર છે. તો ખાસ કમેન્ટ એ કરી દેજો કે તમે કયા વિસ્તારમાંથી છો, કયા વિસ્તારમાંથી વિડીયો જોવો છો અને તમે બાજરી કઈ કરો છો, બરાબર છે. તો જેથી કરીને કોઈ કમેન્ટ વાંચવા આવ્યું હોય તો એને અલગ અલગ વિસ્તારની માલિપા હોય અને ખાસ દેશી બાજુ જો તમારે ખાવાની ઈચ્છા હોય તો ક્રોસ B20 જે આવે છે ન્યૂ જીન્સની, એ તમારે કરવાની રહેશે. પરિણામ સારા છે અને તમારા હરેક નજીકના વિસ્તારમાં મળી જશે. જે ખેડૂત મિત્રો તળાજા આવે છે એમને ખાસ નમ્ર વિનંતી છે, ખેતી કા સાગર કહો તો વાંધો નહીં તમારે, પરંતુ નીલમ એગ્રો કેમિકલ્સ કહેવાનું જૂના બસ સ્ટેશન પાસે, બરોબર છે, ICICI બેંકની બાજુમાં, જેથી કરીને એમને ગોતવામાં સરળતા રહે. કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો કે ખેતી કા સાગર ક્યાં આવ્યું છે, પણ આપણી દુકાનનું નામ નીલમ એગ્રો છે, આપણી ચેનલનું નામ ખેતી કા સાગર છે, પરંતુ આપણે એટલા માટે ખેતી કા સાગર રાખ્યું છે કે ભાઈ તમારા હરેક વિસ્તારની માલપા મળી જાય, એ વસ્તુ પહેલી જવાબદારી અમારી હોય કે જેથી કરીને તમે તાત્કાલિક ધોરણે તમારા એ નજીકમાંથી લઈ અને તમારા ખેતરમાં ઉપયોગ કરી શકો છો. વિડીયો લાંબો થઈ ગયો છે, ઘરા કે બહાર ઊભા છે, હવે રજા આપો. રામ રામ, જય જવાન, જય કિસાન.